રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું સાક્ષાત વાસ છે. ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વગર કોઈ પણ ભોગ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. એટલે જ જે મનુષ્ય તુલસીની પૂજા કરે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી, તેની દુર્ગતિ થતી નથી. એવો મનુષ્ય ઘોર પાપ કર્યા પછી પણ નરકમાં જતો નથી. તુલસીને માત્ર જળ ચડાવવાથી શું ફળ મળે છે? ચાલો આ મહાન કથા દ્વારા આપણે જાણીએ. એકવાર દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે સ્વામી, તમે ત્રણેય લોકના સ્વામી છો, છતાં તમે આ તુલસીના છોડની પૂજા કેમ કરો છો? તેને રોજ જળ કેમ ચડાવો છો? હું આ છોડને જળ ચડાવવાનું મહત્વ જાણવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તુલસી સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ છે. તેની રોજ પૂજા કરવાના કરોડો ફાયદા છે. તેને માત્ર જળ ચડાવવાથી જ મનુષ્યના કરોડો પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીને જળ આપવાનું મહત્વ જણાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલે તમે આ કથા ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, જે પણ મનુષ્ય ફક્ત આ કથાનું શ્રવણ કરે છે તેને 100 વર્ષ સુધી તુલસીને જળ આપવાનું ફળ મળે છે. દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, હું આ કથા ચોક્કસપણે સાંભળવા માંગુ છું. તમે મને તે કથા સંભળાવો, હું તેને પૂરા ધ્યાનથી સાંભળીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને જળ આપવાના મહાત્મયની કથા સંભળાવે છે કે હે દેવી સત્યભામા, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે ખૂબ જ ઉત્તમ અને પૂર્ણ ફળ આપનારો છે. જૂના સમયની વાત છે. અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ તે કર્મથી ભ્રષ્ટ, કપટી બુદ્ધિવાળો, ધાબળા અને ચામડું વગેરે વેચીને ધન કમાવનારો અને ખૂબ જ જૂઠું બોલનારો હતો. તેનું મન હંમેશા ખરાબ કામો કરવામાં લાગેલું રહેતું. તે ચોરી, વેશ્યાગમન અને જુગારમાં આસક્ત રહેતો. તેને પોતાના જીવનમાં ક્યારેય પુણ્યના કામ કર્યા નહોતા, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નહોતો અને પૂજા પાઠ પણ કર્યા ન હતા. તે હંમેશા પોતાનું મન બીજાના ધન પર લગાવીને રહેતો. તે દિવસે ધન કમાતો અને રાત્રે વેશ્યાઓ સાથે રાત વિતાવતો. આ રીતે તે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણ પોતાનું જીવન ફક્ત પાપ કરવામાં જ પસાર કરતો હતો. તેણે પોતાના મુખેથી ક્યારેય ભગવાન વિષ્ણુનું નામ પણ લીધું ન હતું અને ક્યારેય દેવી દેવતાઓની પૂજા પણ કરી ન હતી. આ રીતે પાપ કરતા તેને ઘણા વર્ષો વીતી ગયા. પછી તે ધનેશ્વર બ્રાહ્મણ ખરીદ વેચાણ કરવા માટે માહિષ્વતીપુરીમાં પહોંચ્યો. તે નગરની પાસેથી નર્મદા નદી વહે છે. તે જગ્યાએ તે નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હતા. તે પછી તે બ્રાહ્મણ તે જ નદી કિનારેના એક આશ્રમમાં રોકાયો. તે આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો પુરાણોનું પઠન અને ભગવાન વિષ્ણુની સ્તુતિમાં મગ્ન રહેતા હતા. તે પાખંડી ધનેશ્વર પણ ઢોંગ કરતો ત્યાં તેમની સાથે રોકાઈ ગયો. તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેને પણ શ્રી હરિ વિષ્ણુના નામ સાંભળવાનો મોકો મળ્યો. તે જગ્યાએ 1 મહિના સુધી રોકાયો. પછી ત્યાં આવેલા લોકોએ
ગાયોની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. તો તે પાપી બ્રાહ્મણે પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. તે બ્રાહ્મણ જાણે અજાણે જ તે તુલસીના છોડમાં પાણી નાખતો હતો. તેના મનમાં કોઈ વિચાર ન હતો કે તે શું કરી રહ્યો છે. તે રોજ સવારે ઉઠીને એક પાત્રમાં પાણી લઈને તુલસીના છોડમાં નાખતો રહેતો. પછી એક દિવસ તે આશ્રમમાં સૂતો હતો ત્યારે તે જગ્યાએ એક સાપ આવ્યો અને તે સાપે તેની ઊંઘમાં જ ડંખ માર્યો. તે પાપી બ્રાહ્મણનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું. સવારે જ્યારે બીજા બ્રાહ્મણોએ તેને બેહોશ અવસ્થામાં જોયો તો તેમણે તેના મુખમાં તુલસીપત્ર અને તુલસીનું જળ નાખ્યું. પછી બધા બ્રાહ્મણોને ખબર પડી કે તેનું મૃત્યુ થઈ ગયું છે. તે પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી તે જગ્યાએ યમના દૂત પ્રગટ થયા અને તેને પકડીને યમલોક લઈ જવા લાગ્યા. રસ્તામાં જતા તે બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યો કે હે યમદૂતો, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારું મૃત્યુ કયા કારણે થયું છે? ત્યારે યમદૂત કહેવા લાગ્યા, અરે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી લઈને મૃત્યુ સુધી ખૂબ પાપ કર્યા છે. તારા પાપોના કારણે જ તને એક કાળા સાપે ડંખ માર્યો અને તારું મૃત્યુ થઈ ગયું. હવે અમે તને યમલોક લઈ જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજ તારા પાપ કર્મોનો હિસાબ કિતાબ જોશે અને નિશ્ચિત જ તને નરકમાં નાખશે. પછી તે બ્રાહ્મણ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને તે યમદૂતો પાસેથી ક્ષમા યાચના કરવા લાગ્યો. પરંતુ યમના દૂતોને તેના પર જરા પણ દયા ન આવી અને તેઓ તેને મારતા મારતા યમલોક લઈ ગયા. જ્યારે યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમરાજની સામે પહોંચી ગયા તો યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્ત તે બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના કર્મોનો હિસાબ કિતાબ કાઢ્યો અને યમરાજને કહેવા લાગ્યા કે હે મહારાજ, આ બ્રાહ્મણે તો બાળપણથી લઈને મૃત્યુ સુધી પાપ જ પાપ કર્યા છે. તેણે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. આ તો સાક્ષાત પાપ જ છે. તેને કલ્પભર માટે નરકમાં નાખી દેવામાં આવે. પછી યમરાજ કહે છે કે હે દૂત, જીવનભર પાપ કરનારા આ દુષ્ટ બ્રાહ્મણને ઉપાડીને લઈ જાઓ અને તેને કુંભીપાક નામના નરકમાં નાખી દો. યમરાજના આદેશોનું પાલન કરતા તે યમના દૂત હસતા હસતા તે પાપી બ્રાહ્મણને લઈને ચાલ્યા ગયા અને તેને મુદગરથી મારવા લાગ્યા, જેનાથી તે બ્રાહ્મણનું મસ્તક તૂટી ગયું અને તેઓ તેને કુંભીપાક નામના નરકમાં લઈ ગયા. તે ભયંકર નરકમાં ઉકળતા તેલના મોટા મોટા ઘડા હતા. તેની નીચે ભયંકર અગ્નિ ધગધગી રહી હતી. પછી યમરાજના દૂતે તે પાપી બ્રાહ્મણને તે ઉકળતા તેલના ઘડામાં નાખી દીધો. પરંતુ જેવો તે બ્રાહ્મણ તે ઉકળતા તેલના ઘડામાં પડ્યો તે તેલ એકદમ ઠંડુ પડી ગયું. આ વિચિત્ર ઘટના જોઈને તે દૂતને ખૂબ જ આશ્ચર્ય થયું. આવું પહેલા ક્યારેય થયું ન હતું. તેણે કેટલાય પાપીઓને તે તેલના ઘડામાં નાખ્યા હતા. તે બધા તે ઉકળતા તેલમાં પડીને ચટપટાતા હતા. પરંતુ જેવો તે બ્રાહ્મણ પડ્યો તે તેલ અચાનક શાંત અને શીતળ થઈ ગયું. આ જોઈને તે યમદૂત તીવ્ર ગતિથી દોડતો યમરાજની પાસે પહોંચી ગયો. યમરાજે પૂછ્યું, હે દૂત, શું વાત છે? આટલી તીવ્રતાથી દોડતા કેમ આવી રહ્યા છો? પછી તે દૂત કહે છે કે હે યમરાજ, તમે જે બ્રાહ્મણને કુંભીપાક નરકમાં નાખવા માટે કહ્યું હતું, જેવો અમે તેને કુંભીપાક નરકમાં નાખી દીધો, નરકનું અગ્નિ ઓલવાઈ ગયું અને તે ઉકળતું તેલ પણ ઠંડુ પડી ગયું. પછી યમરાજ કહે છે કે હે દૂત, આ તો મોટી જ વિચિત્ર ઘટના છે.
આવું તો પહેલા ક્યારેય થયું નથી. યમરાજ વિચાર કરી રહ્યા હોય છે ત્યારે તે જગ્યાએ દેવર્ષિ નારદ પધારે છે. દેવર્ષિ નારદને જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમને પ્રણામ કરીને તેમનું સ્વાગત કરે છે. પછી યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, તમે યોગ્ય સમયે આવ્યા છો. અમે આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભી પાક નરકમાં નાખ્યો છે, પરંતુ તેના પડતા જ નરકનો અગ્નિ ઠંડુ પડી ગયો છે અને ઉકળતું તેલ પણ શીતળ બની ગયું છે. ત્યારે દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગે છે, હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને કુંભી પાક નરકમાં નાખ્યો તે નરકમાં નાખવા યોગ્ય નથી, કારણ કે આ બ્રાહ્મણ દ્વારા અજાણતા જ એક એવું કર્મ થઈ ગયું છે જે નરકનો નાશ કરનારું છે. જે મનુષ્ય પુણ્ય કરનારા લોકોની સાથે રહે છે તેને તેમના પુણ્યનો ભાગ અવશ્ય મળે છે. અને આ બ્રાહ્મણ તો 1 મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તોની સાથે રહ્યો છે. આ બ્રાહ્મણે આશ્રમમાં રહેતા નિયમિત તુલસીને જળ અર્પણ કર્યું છે, એટલે જ તે ખૂબ જ મોટો પુણ્યવાન બની ગયો છે. તેના તમામ પાપ નષ્ટ થઈ ગયા છે. આ બ્રાહ્મણ હવે વિષ્ણુલોકમાં જવાનો અધિકાર બની ગયો છે. આ બ્રાહ્મણે અજાણતા જેટલું પુણ્ય કમાયું છે જે જન્મ જન્માંતરમાં મનુષ્યને પ્રાપ્ત થતું નથી, એટલે તમે તેને નરકમાં ન ઉકાળો. આ બ્રાહ્મણના પાપો માટે તેને ફક્ત એટલો જ દંડ આપવું કે તેને નરકલોકનું દર્શન કરાવો. દેવર્ષિની વાત સાંભળીને યમરાજ અત્યંત પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કુંભી પાક નરકમાંથી કાઢીને લાવે છે અને પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને સંપૂર્ણ નરકોનું દર્શન કરાવો. પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને સંપૂર્ણ નરકોનું દર્શન કરાવવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, આ રીતે યમના દૂત તે બ્રાહ્મણને સંપૂર્ણ નરકોનું દર્શન કરાવે છે અને યક્ષલોકમાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ એક યક્ષ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, વનસ્પતિ નામ તુલસી માસા નામ કાર્તિક પ્રિય એકાદશી તિથિ નામ ચ ક્ષેત્ર નામ દ્વારકા મમામમ. વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે, માસમાં મને કાર્તિક માસ પ્રિય છે, તિથિમાં એકાદશી અને ક્ષેત્રમાં મને દ્વારિકા પ્રિય છે. એટલે જે મનુષ્ય નિયમિત તુલસીની પૂજા કરે છે, તુલસીને જળ આપે છે, તે મને સૌથી વધારે પ્રિય છે. તે મનુષ્યની ક્યારેય દુર્ગતિ થતી નથી, તે ક્યારેય નરકમાં પડતો નથી. જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોસમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા ભોગમાં તુલસીના પત્ર અવશ્ય હોવા જોઈએ, કારણ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી. એટલે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીની ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ. હંમેશા ધ્યાન રહે કે તુલસીનો છોડ ચૂંદડી વગર અધૂરો હોય છે. તુલસી ફક્ત એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુની પત્ની છે, એટલે તુલસીની ચૂંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેલી મહિલાઓ હંમેશા સૌભાગ્યશાળી અને સુહાગન રહે છે. તુલસીનું લગ્ન પણ અવશ્ય કરવું જોઈએ. આનાથી મનુષ્યના બધા દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમય વીતે છે. તુલસીના છોડની પાસે પોતાના મુખેથી અપશબ્દો ન બોલવા જોઈએ. તુલસીની પાસે ભૂલથી પણ જૂતા ચપ્પલ અથવા જાડું પોતું રાખવું ન જોઈએ.
આને પાપ માનવામાં આવ્યું છે. જ્યાં તુલસીનો છોડ હોય છે તે જગ્યાની આસપાસ થૂકવાથી ઘોર અનર્થ થાય છે. તુલસીની પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીની નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે જગ્યાએ પણ તુલસીનો છોડ હોય છે તે જગ્યાએ હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. એટલે નિયમિત રૂપે તુલસીના છોડની આસપાસ સાફ સફાઈનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા રાખવી ન જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પાસે કપડાં પણ સૂકવવા ન જોઈએ, નહીતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રહે કે તુલસીના છોડને નખથી તોડવો ન જોઈએ. આનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાંદડા સુકાઈને પડી જાય છે તો તેમને કચરામાં ફેંકવા ન જોઈએ. તે પાંદડાઓને તમે તુલસીની માટીમાં જ દાટી દો. રવિવારને દિવસે તુલસીના પાંદડા તોડવા ન જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચડાવવું જોઈએ. બાકી અન્ય દિવસે નિયમિત સવારના સમયે તુલસીને જળ આપવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘણી વાર મહિલાઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ આપે છે. આવું કરવું ખોટું છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીને જળ આપવું જોઈએ. આનાથી તુલસી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. તુલસીના છોડ માટે સ્મશાનની અથવા ગંદકીવાળી જગ્યાની માટીનો ક્યારેય ઉપયોગ ન થવો જોઈએ. આનાથી તુલસી માતા નારાજ થઈ શકે છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ લગાવવો ન જોઈએ, જેમ કે ગટર અથવા બાથરૂમની પાસે. તુલસીનો છોડ ક્યારેય રાખવો ન જોઈએ, નહીતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાવવો અકાળ મૃત્યુની સૂચના આપે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરને સુખ સમૃદ્ધિ ખતમ થઈ જાય છે. સુકાયેલી તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી. શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તુલસીના છોડમાં પાણી નાખવું ન જોઈએ અને તુલસીને સ્પર્શ પણ કરવો ન જોઈએ. તુલસીને સ્નાન કર્યા વગર જળ આપવું ન જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને જળ ન આપો. તુલસીને જળ આપતી વખતે ધ્યાન રહે કે તે જળ તમારા પગ પર ન પડે. આનાથી તુલસીનું અપમાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિયમિત તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધુ શુભ મનાય છે. તુલસીની પાસે રણમાં થતા છોડ મરુસ્થલીય છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાંથી લીલીછમ કળીઓની ઉત્પત્તિ ન થતી હોય, તેના બદલે કાંટા નીકળતા હોય, તો આવા છોડને તુલસીની પાસે ક્યારેય રાખવો ન જોઈએ. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તુલસીની પાસે કેળાનું ઝાડ લગાવી દેવામાં આવે તો ઘણા ગણો વધારે લાભ પ્રાપ્ત થશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેને તુલસીની પાસે લગાવવાથી
ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ અવશ્ય રાખવો જોઈએ. તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો વધુ શુભ પ્રભાવ તમને જોવા મળશે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. આ કાળા રંગનું પથ્થર હોય છે, જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવ્યો છે. તેને જો તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. ઘરમાં ફક્ત એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં પણ વધારે ઉત્તમ હોય છે. શાલિગ્રામની પૂજા કરવી, શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાંદડું રાખવું જોઈએ. પ્રતિદિન શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી બધા જન્મોના પાપ નષ્ટ થાય છે. શાલિગ્રામ સકારાત્મકતા અને સાત્વિકતાનું પ્રતીક હોય છે. આમ દોસ્તો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને તુલસીના છોડને જળ આપવાનું મહત્વ જણાવ્યું છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો જણાવ્યા છે. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ કથા અવશ્ય પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપને તુરંત મળી શકે. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.